6 નો નિયમ. તો 6 નો નિયમમાં એવું કીધું છે કે 2 નો નિયમ અને 3 નો નિયમ બંને લાગતા હોવા જોઈએ. એટલે કે જે સંખ્યામાં 2 નો નિયમ પણ લાગે અને 3 નો નિયમ પણ લાગે એવા બંને નિયમ લાગવા જોઈએ. ફોર એક્ઝામ્પલ તમને એમ કહું કે ભાઈ માનો કે હવે આ સંખ્યામાં પહેલા આપણે 2 નો નિયમ જોઈએ. તો 2 નો નિયમ શું કહે છે? તો કે જે સંખ્યામાં છેલ્લે બેકી સંખ્યા હોવી જોઈએ. તો અહીંયા છેલ્લે બેકી સંખ્યા છે તો કે 2 નો નિયમ લાગે છે. મેં હમણાં જ તમને કીધું આ 3 કાઢ નાખો, કારણ કે 3 નો ઘોડિયો આવી ગયો. 6 કાઢ નાખો, 6 નો ઘોડિયો, 3 નો ઘોડિયો આવી ગયો, 3 દુ 6. વધ્યા ખાલી 4 અને 2. તો 2 અને 4 એટલે કેટલા થાય? 6. 3 નો નિયમ પણ લાગે છે, 3 દુ 6. તો એનો મતલબ તમારે હવે આ રીતે દાખલો ગણવાનો છે નહીં. આ સરવાળો કરશો 5 આવશે, 10 આવશે, 15 આવશે. રેડી? તો પણ 3 પંચા ને 15 કરીને તમે દાખલો ગણી શકો છો. રેડી? તો અહીંયા બંનેનો નિયમ લાગે છે. તેથી 6 વડે નિશેષ ભાગી શકાય છે.